સુરતના કતારગામ વિસ્તારની ઘટના। એટીએમ પર ત્રાટક્યા તસ્કરો, ચોરી કરવામાં તસ્કરો નિષ્ફળ। કતારગામ પોલીસની કામગીરી શંકાના દાયરામાં। કતારગામ જૂની જીઆઈડીસી વિસ્તારમાં બેંક ઓફ બરોડાની અંદર જ બેંકનું પોતાનું એટીએમ સેન્ટર આવેલ છે। ગત રાત્રે તસ્કરો આ એટીએમ પર ત્રાટકેલા તસ્કરોએ બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો કાપી નાખ્યા હતા। બાદમાં એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમ મશીન નહીં તૂટતા તસ્કરો ભાગી છૂટ્યા હતા। આજે સવારે જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ આ ઘટના બાદ કતારગામ પોલીસ મથકના પીઆઈ સોનારા અને તેમની ટીમની કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે કે સોનારા માત્ર આરામ કરે છે અને તેમની ટીમ ઉઘરાણું કરવામાં વ્યસ્ત છે, જેનો ભરપૂર ફાયદો તસ્કરો ઉઠાવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ છે કે કતારગામ પોલીસ કેટલા સમયમાં આ ગુનાને ઉકેલી શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત।